સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। શહેરમાં વસતા બ્રહ્મ પરિવારો શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ કેવી રીતે વધી શકે તે માટે વઢવાણ કોઠારિયા રોડ પર આવેલા બહુસ્મરણા માતાજીના મંદિર ખાતે એક ભવ્ય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાભરમાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા। શિબિરમાં યુવાનોમાં વધતી બેરોજગારી અને શિક્ષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરી દીકરા દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા આહવાન કરવામાં આવ્યું। સમાજ દ્વારા મોટો નિર્ધાર કરવામાં આવ્યો છે કે આર્થિક સંકળામણના કારણે સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે। આ ઉપરાંત સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમાજ દ્વારા નિઃશુલ્ક અથવા દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન એક ચિંતન શિબિરનું કરવામાં આવેલું, જેમાં સુરેન્દ્રનગરના તમામ મહાનુભાવો ભેગા થયેલા અને આ ચિંતન શિબિરમાં યુવક યુવતીઓ, જે ખાસ કરીને બ્રહ્મ સમાજના યુવક યુવાનો છે, એ લોકો માટે શિક્ષિત અને બેરોજગારી કેમ ઘટે એના માટે મહત્વની ચિંતન કરવામાં આવેલી છે। તેમજ ભવિષ્યમાં જેમ અન્ય સમાજ પોતાના દીકરા દીકરીઓ માટે વારંવાર પસંદગી મેળાને એવા આયોજન કરતા હોય છે, શિક્ષિતના આયોજન કરતા હોય છે, કોઈ કારીગરી લાઈનના આયોજન કરતા હોય છે, એવા તમામ આયોજનો ભવિષ્યમાં કરવાના એક શુભ આશય અને હેતુથી આજે બ્રહ્મ સમાજ એકઠો થયેલ છે। જેને ક્યાંય પણ નોકરી નથી મળતી, ક્યાંય પણ એ લોકોને કઈ સહાય નથી મળતી અને એ લોકોને ખૂબ દોડા કરવા માટે મથવું પડે છે અને કયો કાગળ ક્યાંથી લેવો એની જાણકારી પર હોતી નથી ઘણી વખત। તો આજે બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જ્યારે ભેગો થયો છે ત્યારે ચિંતન શિબિરનું ખૂબ સરસ સુંદર આયોજન કર્યું છે યુવા વર્ગએ, કે યુવક યુવતીઓના સંમેલનો થાય અને ખૂબ એમાં એ લોકો આગળ આવી અને જોવે કે કેવા કેવા પ્રશ્નો આવે છે અને ભણતર બાબતે કે આજે પહેલાની જેમ ભણતરો બહુ પાછળ પડતા ગયા છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણનો દીકરો કે બ્રાહ્મણની દીકરી પાછી પડે છે। પહેલાના જમાનામાં જોવો તો સરકારી અધિકારી બધે બ્રાહ્મણ, તો આ વર્ચસ્વ ક્યાં છે અત્યારે? દરેક અલગ અલગ સમાજોના વાડાઓ તળાવો એને દૂર કરી અને સમસ્ત બ્રાહ્મણો, સિંહો સંપ્રદાય હોય કે પછી ઔદિત્ય સહસ્ત્ર હોય, અન્ય કોઈ પણ સંપ્રદાય ભેગા જે અલગ અલગ સંપ્રદાયો છે, એ સંપ્રદાયોને અમે સમૂહમાં એક સાથે એટલે સમસ્ત બ્રહ્મ સમાજનું અમે આયોજન કરેલ છે। આની અંદર અમે ભવિષ્યના દિવસોમાં ઇનામ વિતરણ, ભણતા વિદ્યાર્થીઓને નોટબુકો, આર્થિક નબળા વર્ગના કુટુંબની દીકરીઓને પરણાવવા માટે મદદરૂપ થવું, સમાજના જ્યાં જરૂર પડે ત્યાં તબીબી સહાય કરવી વગેરે અમારા આયોજનની રૂપરેખા છે।